તો હેલો મિત્રો, વેલકમ ટુ માય વ્લોગ. ફરીવાર આવી ગયા છે આપણે. જો વિમલ પાણી પીવું છે. અમારે જો મેડમ તૈયાર થઈ ગયા છે. ઓલા સ્નેલ હતા કોડે જો ચોલી બોલી ફેરી લાગે ને. આજ ગીત ઉતારવાનું છે. કયું ગીત ઉતારવાનું છે મેડમ? બોયફ્રેન્ડ છે ને લાભુભાઈ ત્રિવેદી ગઈઢા બોયફ્રેન્ડ. હા, નરેશ કનુડિયાની કેટલામી કોપી? 101મી કોપી. એટલી તો હશે જ તે. હા 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 હા, એટલે એને મારા બોયફ્રેન્ડ લાભુએ કીધું છે ચોલી પહેરવાનું એમ. આપણે તો કોઈ ગર્લફ્રેન્ડ હે ગીત બનાવીને દે. આપણે તો કોઈ ગર્લફ્રેન્ડ હે ને. આપણે તીમડા મોલા ઘોડે લટકતા કેવાય. આપણે કઈ કોઈનું ઓલું હોય ને ખાવાના કેળા. કેળા લટકતા જ હોય ને. મારા ઘરે ડઝન કેળા છે. મેં કાલે 2 ખાધા, આજ એક જ ખાવાનું. બોલો કા? કેમ કે બપોર પછી હું મેં 2 કેળાનું શાક સવારે બનાવી 1 દીધું. કેળાનું શાક. મજા 2 કેળા કાપીને આમાં ઝીણા ઝીણા સુધારી. જોજો મિત્રો, કેળા કાપીને કેળાનું શાક થઈ જાય છે. ચાઇનામાં તો થતું તો ગુજરાતમાં થવા માંડ્યું. અમે તો રોજ એકાત્રે કેળાનું શાક કરી, 2 શાક કરી. આપણે કોઈ દી ખાતું નથી કેળાનું શાક. પોચું તમે કોઈ પોચું લાગે. પોચું લાગે છે. હે હાલતા હાલતા જાવું? પાકા હાલ ને. ક્યાંય ઊભું રહેવું છે? જેમ કરું એમ. એમ કરવું એમ. હાલતા હાલતા તો હાલતા હાલતા ઉભા ઉભા કાચા કેળાનું શાક થાય, પાકાનું થાય, હવે જામચી અમારે શૂટિંગ હું કરવાનું પછી ચાલુ. યારે હિન્દી કરી. હિન્દી શૂટિંગ એટલે ક્યાં મોટા કે નાના? હિન્દી ચેનલમાં મૂકીશ, હિન્દી બ્લોગ. આપણે તો ગુજરાતી વ્લોગમાં હરખું હાલેલા. બસ હિન્દી વ્લોગનું પછી તમે તાર કરશું ચાલુ. તો અમે અમારા લોકેશન ઉપર આવી ગયા છીએ. જોઈ લેવા છે લોકેશન. હવે જ્યાં સારું શૂટિંગ આવે. પાકા કેળાનું શાક થાય ને કાચા કેળાનું થાય. પાકા ને કાચા કેળાનું શાક થાય. આપણે કોઈ દી ખાધું નહીં. ખાઈશું કોઈક દી. તમે તાર અમે શૂટિંગ થોડું કરી લઈએ પછી આપણે મળવી. છાલનો તો શૂટિંગ અમારું ચાલુ છે. જો ચારે બાજુ લોકેશન ગોતતા રખડવી ફોડવી. અહીંયા ખૂણામાં ગયા પણ અહીંયા ન મજા આવી. કંઈક વાસ આવતી હતી, જીવ જંતુ ઉડતા હતા. કૂતરા વંગી ગયા છે. કૂતરાવા બાજુ હું ઓલા નાના ગલુડિયા હે ને, કેટલાય ગલુડિયા હે છે ખબર. વેલકમ ટુ જો શ્વેતાજીન બ્લોગ. થઈ ગયું ચાલુ. सब लोगों का मैं આપ સબ લોકો કા હાર્દિક સ્વાગત છે. मेरे प्यारे लवरिये જો आज हम आए हैं गुजरात કેટલી મહેનત કરવી પડે વ્લોગ બનાવવા માટે, વિડીયો બનાવવા માટે. यहाँ पे अक्सर ઘણા લોકો કહેતા હોય કે ભાઈ ખાલી શૂટિંગ જ કરો. પણ શૂટિંગ કરવામાં ભાઈ બહુ ઓલું અઘરું છે. स्पेंड करते हैं. તૈયાર થઈને આવવું પડે, આંટા મારવા પડે. જો જા ગલુડિયું આવ્યું. જો ये देखो કેમ ગયું? જો આવ્યું એક. જો હે ને. હા વાહ તો કેટલા હે શીખભાઈ કોના હે ખબર નથી, પણ હે ગલુડિયા જાજા. હા ભાઈ, એકલા મંડી પડ્યા શૂટિંગ વ્લોગ ઉતારવા. જોયું આમ હોય કે મારે એમ કે પૈસા કમાવા કેમ કમાય, આમ કમાવાય. જો છે ને આમ હોય તો અહીંયા ભેગું થાય, બાકી ભેગું. બહુત મસ્ત લગતી હો આપ, એકદમ ઓલા ગોળે ફટાકો લગતી હો, ફટાકો. ચલો વ્લોગ તો ચાલુ રહે. થોડોક હું મારા વિડીયો શૂટ કરી લઉં. આ ઈ જગ્યા છે જ્યાં વીરુ અવારનવાર એની માલને લઈને આવે છે. અત્યારે આવ્યો જ છું. અહીંયા બહુ મસ્ત જગ્યા છે. આજ હજી એટલું બધું આજના પબ્લિક ચોલી બ્લુ કલર ના મને કેવા લાગે છે કોમેન્ટ કરીને કેજો. અને પાછળ તો એટલો સરસ સીન છે ને. છોકરા બિચારા ઘાયલ કરી નાખો, ઉભા કરી નાખો છોકરા. ટેન્શનમાં હતી ને એટલે. બાકી હું હજી લીલોતરી ફ્રૂટ્સ વેજીટેબલ ખાઉં ને તો બહુ જ રૂપાડી થઈ ઈ જાઉં. તો એને ગળામાં નથી આમ લીલોતરી ગળામ નથી જાતી. હા એમ હલવાય રે ગળામ, હલવાય રે. પાણી પૂરી જ જાય છે. હું ગોતે છે કંઈક ગોતે છે. जुल्फे मेरी सुलझा दे तू, उलझा दे तू. ई ઓલું ગીત હા ઈ एक जवानी तेरी एक जवानी मेरी, हम दोनों की जवानी हो गई मनिया पे भारी. ઓલા કે છે યાર તમે મારી મજાક ઉડાવો કે ના મેં કીધું કે અમે બે મોટા વિડિયા બનાવી તો મનિયાને બહુ યાદ કરું છું. ના યાદ તો આપણે કરવી જ છીએ ભાઈ. આપણે ભાઈબંધ છે તો યાદ તો કરવા પડે. ભાઈ હમણાં ગામડે વયા ગયા એટલે ભેગા થતા નથી આપણને કઈ. શું કરે ગીત ગોતવાનું. અહીંયા આવીને સિમ કાર્ડ બંધ થઈ જાય. એ તને ખબર છે આપણે ઓલી શૂટિંગ કરવા આવ્યા હતા, આપણે બધા હતા તો ઓલી કૂતરા વાળી એક છોકરી હતી આપણી વાહે વાહે ફરતી હતી. ખબર નહીં એને કોનો લેવો તો. કઈ ઓલી હમણાં હતી ને એસેના બાને બના મેરી રાની હવે તો બાહો મે આઈ નતો ગીત. ગીત કઈ ગોતા આપણને કઈ ગીત બીત ની ખબર ઓલી નહીં. છોકરી કૂતરા વાળી વાહે પડી. હમણાં કે હાલો માર કરી હાલો વાંહે. કા એને ઘરે જઈને આપણે શું કરવું છે? તમારા છોકરાએ જોવાય, માર છોકરીને ઘર ન હોય. એ અત્યારે આપણે ઉડી ઉડીને ક્યાં જાતા હશે? હવે આ ઘર ભેગા અત્યારે શું ખબર, અત્યારે એમને રાતનું ન દેખાય. હવે રાતના હા નહીં ઘરે વહી જાય. હેઠા તો કરીને થાય કે હવે કે ઉપર કરવા જવું તો ઉપર કરવા ચડ્યા. જો હેઠા એટલે આ તો બધું તૂટી ગયું હે. પણ જો હવે કે ઉપર ચડીને કરવું તો કે ઉપર ચડો, ઉપર ચડાયા. જો પહેરી હે ચોયણી. માણા એમ લાગતો હોય કે ઈમણામાં હા ભાઈ છોકરીઓ છે ઈમણામ ન હોય. હેઠે સોયણી સડા પહેરા રાખે. હા જો કોઈ દિવાલ તોડી નાખી, ઉપર કેટલા ચડાય છે તોડી નાખ્યું બધું. હા આવડો મોટો. એ તો કોઈ દી પકડો ન હોય ને એટલે સમજા કેવડો કાળો લાંબો હોય.
પાણીનો પાઇપ છે હો. આ પાઇપે હલે શું આ નાકે બે ઊંચો નીચો થાને લે, ના ભાંગી જાય એમ તો આજો ભાંગી તો નાખ્યું જો આમાં બંબુ હલે જો આથી લોકેશન કેવું દેખાય મિત્રો જો છોકરા ક્યાંય હખા નો રહ્યો A1 લોકેશન ફોટો શૂટ કરવું હોય ને તો અહીંયા આવી જવું ચીજ इतनी अच्छी नहीं होती टूट फूट जाते हैं क्योंकि गुजरात અને મસ્ત લોકેશન તમ તાર આવું હોય તો આવી જજો રાજકોટ નિયરી ડેમ જિંદાબાદ જો દોસ્તો જો માણસો ફેમસ થવા હાટું ઘણું કરતા પણ જો કૂતરાના ગલુડિયા ઓલા રહ્યા ને એનું શૂટિંગ લે જો હાથ તો ફેરવો એકાદો હાથ ફેરવો પડે એના માટે ફેરવી બાપા બટકું ભરી લે કાંઈ ન કરે જો શું કરે બીક લાગે સીનેથી સીનેથી જ લગાવું કૂતરાથી તે કીધું ને સીનેથી સીનેથી ગાંડો સીને થઈ ગયો છે આમ જો તો આવી રીતે આ એક એક મિનિટના ટુકડા ઉતારે આવી રીતે અને ફેસબુક માં ચડાવે છે યા નહીં લે આવ્યું લે હાલ 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 ઓ ઓ ચાર પાંચ હતા કાળું કે ગયો આ કોની જેવું મોટું લાગે હાનું કોની જેવું મોટું લાગે માય બેસ્ટ ફ્રેન્ડ શું શું સમજ ગયા જો કાળું એર્યું પાછળ પાંચ હતા કેમ ગયું 4-5 બેઠા જો એ કે માર બેસ્ટ ફ્રેન્ડ હે ક્યાં બેસ્ટ ફ્રેન્ડ જેવું મોટું લાગે આમાંથી એક કાળું એને પપ્પા હે? ઉપર ગયું આમાંથી કોનું મોટું બેસ્ટ ફ્રેન્ડ જેવું લાગે હાનું કાળું છે ને કાળું કયું કાળું આ વાયર્યું આ રહ્યું આ આવડું આનું જે આને જેવું મોટું લાગે આવે રમાય મને તો ગલુડિયા રમાડવાની મજા હું પહેલેથી ગલુડિયા રમાડું આપણે એવું કઈ નહીં પાંચ છે એક હારે 5 છે શું 5 8 ગલુડિયા આવતા પેલા કૂતરીને હવે તો તતન ચિચાર જ આવે એમાં જીવે છે આમાં હવે કૂતર્યું ને એવું થઈ ગયું માણસો જેવું બે છોકરા જણે ને ત્યાં એમ કીધા હા લે એકમાં તો થાકી રહી પેલા તો દર્જન જણી લેતા પેલા તો ઓલા ઘોડે હજી અમારા ગામમાં એક એવી દાદી હે ને 11 છોકરા એમના 11 આખી ઇન્ડિયન ક્રિકેટ ટીમ મારા દાદી ને હાથ કેટલા 7 7 તો હું 7 છોકરા ને 7 છોકરીઓ સાથે એવા કાં તો બાજે જોતા. પાડે એમાંથી અમારે કેવી રીતે હતું 8 છોકરા અને 3 કા 4 છોકરી એટલે કેટલા છે 11 છે ને ઈ સરસ આવે છે 11-12 છોકરા જેવું હતું અને અત્યારે એની બાજુ એક છોકરું કાઢે ને તો લીંબાઈ લોહી જેવી થઈ જાય ને તો ઓપરેશન કરાવી નાખે તો પછી આવું હે મિત્રો જો હા સંડાસ પાસે ઉભા એટલે સંડાસ શું ટોયલેટ પાસે ઉભા વિડીયો બનાવે છે જોઈ લો શું કરો હો ક્યાં કર રહે હો ફ્લેશ તો હોય જ હો. કીમાં ઘરે રાત શીખી જાજે એ હમણાં હું જોઈ લઉં તમ તાર હાલો ને બહાર નીકળ જવાની છું મનિયાના ગામ ત્યાંથી હું ફ્લેશ મારતા શીખી જાય થોડોક ફ્લેશ. મારા મોઢા ઉપર માર ને ફ્લેશ હા ચાલુ જ છે જો ફ્લેશ તો ઠીક કીધું મોઢે જો. હાલે હે દેખાય એક નથી દેખાતું હવે. હા હવે દેખાય છે 2 લાઈટો મારા ઉપર છે અંધારામાં વીરુ લાવ્યો છે જો અંધારામાં શું કરો છો વીરુ આવડી હું તો મોટી શૂટિંગ બોટલ કરું લઈને છું નીકળ્યા મિત્રો અમે જો પાણીની બોટલ લઈને હા હા આવડો મોટો કા ઈ તો કોઈ દી પકડ્યો ન હોય ને એટલે ઊંચો નીચો ઊંચો કરવાનો નીચો. ને ઓલા બધા સરસ જ બનાવ્યા હાલો હવે બહાર નીકળીએ કારણ કે મોડું થઈ ગયું ખૂબ જ તો તમે તારા વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આપણે આવા નવા વ્લોગ આવતા રહેશે. બાય.